અને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પડેલા ભારે વરસાદ બાદ ગ્રામ્ય પંથકમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદથી ખેતરોનું પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયું છે। ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ તેના પર પાણી ફરી વળ્યું। પાકમાં 1 વીઘા દીઠ 12 થી 15,000 રૂપિયાનો મોટો ખર્ચ કર્યો હતો અને અચાનક વરસાદ આવતા ઉપલેટા ગ્રામ્ય પંથકના ખેતરો બેટમાં ફેરવાયા। હજુ પણ ખેતરમાં વરસાદી પાણી ભરાયેલા છે, તો કેટલાક ખેતરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા, જેથી ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ધોવાઈ ગઈ છે। ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 2 થી 3 દિવસથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને લાઠ ગામ છે તે પાણી થઈ ચૂક્યું હતું। કહી શકાય કે લાઠ, કુંડેજ જેવા જે સમઢિયારા ગામોની અંદરમાં પાણી ઘૂસ્યા હતા। ત્યારબાદ આજે વરસાદે વિરામ લીધો છે, ત્યારે તારાજીના દ્રશ્ય સર્જાણા છે। તેને લઈને ગુજરાત ફર્સ્ટ આપને એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ ઝીરોથી આપને દ્રશ્ય બતાવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે જ્યાં જો ત્યાં ખેતરોમાં પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। તારાજી જેવા દ્રશ્ય છે તે સામે આવ્યા છે। વરસાદ થોભ્યા બાદ આ પ્રકારના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ છે તે ગ્રાઉન્ડ ઝીરોથી આપને દ્રશ્ય બતાવી રહ્યું છે। આપ જોઈ શકો છો, હું ગેટ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ખેતરના ગેટો છે તે પણ ઉખડી ગયા છે। તેને લઈને તમામ જગ્યાઓ પર આ જ પ્રકારે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। આ જે ખેતરનો ગેટ છે તેમાં જવાની કહી શકાય કે જવા તેવી પરિસ્થિતિ નથી, પરંતુ જ્યાં જોવો ત્યાં આપ જોઈ શકો છો કે તારાજીના દ્રશ્ય હોય તેવા જોવા મળી રહ્યા છે। તેને લઈને બીજા ખેતરના પણ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ મારા કેમેરામેનને કે આપણે આ સાઈડ જઈ અને બીજા દ્રશ્ય જોશું। આ દ્રશ્ય તમે જોશો, તમે ચોંકી જશો કે કઈ પ્રકારે ખેતર છે તેનું ધોવાણ થઈ ગયું છે। જાણે ખેતર હોય કે પછી પાણા ગોઠવેલા હોય તે પ્રકારના દ્રશ્ય હાલ થઈ ચૂક્યા છે। ત્યારે ત્યાં જવાનો પ્રયત્ન કરશું, મારા કેમેરામેનને કહીશ કે જવાનો પ્રયત્ન કરશે એ સાઈડ, કેમ કે જવું બહુ અઘરું છે, પરંતુ અમે જઈ અમને આપને ગ્રાઉન્ડ ઝીરોથી એક્સક્લુઝિવ દ્રશ્ય ગુજરાત ફર્સ્ટના માધ્યમથી બતાવી રહ્યા છે। આ જે ખેતર છે તેની પરિસ્થિતિ આપ જોશો તો આપ ચોંકી જશો। જ્યાં જોવો ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। જે જગ્યા ઉપર જોવો એ જગ્યા ઉપર આ જ પ્રકારની પરિસ્થિતિ ખેતરોની જોવા મળી। ખેતરો અને થાંભલા કહી શકાય કે જે થાંભલા છે તેના જે પાઇપો ફિટ કરવામાં આવ્યા, સિમેન્ટના પાઇપો પણ છે તે પણ કાઢી નાખવામાં આવ્યા છે। તેવી પરિસ્થિતિ છે તે આ જગ્યા ઉપર સર્જાણી છે। આજે કહી શકાય કે જે સમઢિયારા ગામ અને તલગડા ગામ વચારેના જે ખેતરો છે તે સંપૂર્ણ ધોવાઈ ચૂક્યા છે। ત્યારે ખેતરના માલિક છે, ખેડૂત, તે આપણી સાથે છે, તેની સાથે આપણે વાત કરીશું। શું કહેશો જે ખેતરો ધોવાયા છે તેને લઈને? ખેતરને બહુ જાજી નુકસાની થઈ છે। હજી તો આ ગઈ સાલે જ હમું કર્યું હતું, પણ આ ગઈ સાલે પાછું આ ધોવાઈ ગયું છે। 40-50,000 રૂપિયા ખર્ચો કર્યો તો વણ તો વધારે નુકસાની થઈ છે। હવે આ ખેતર હાવ ધોવાઈ ગયું છે, અંદરથી બધું ઉખડી ગયું છે। કઈ પ્રકારે જે આ રિપેર કરવામાં આવશે, કેમ કામગીરી? રિપેર તો હવે અત્યારે તો કાંઈ થાય એમ નથી, કારણ કે માટી કે આ બહારથી લઈ આવવામાં બહુ મુશ્કેલ થાય, કારણ કે અત્યારે ક્યાંયથી પાણીના હિસાબે મળે નહીં, એટલે ઓણ તો આ સિઝન ફેલ જ ગઈ છે। ખેડૂતોની સિઝન છે તે ફેલ ગઈ છે, કેમ કે ખેતર સાવ ધોવાઈ ચૂક્યું છે। એટલે